અને કવિ દાદ જે તમે બધા એનું નામ સાંભળ્યું જ હશે, એને બહુ સરસ કીધું છે આ ભારતની ભૂમિ વિશે કે જો અહીંયા શબ્દ એક શોધો ને તો આખી સંહિતા નીકળે, અહીં શબ્દ એક શોધો ને તો આખી સંહિતા નીકળે, ને એક કૂવો ખોદો ને તો આખી સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે અહીંયા જો મહાભારત વાવો ને તો ભગવત ગીતા નીકળે. અને હજુ આગળ કે જો આમાંથી હજી થઈ જાય કોઈ જનક, આમાંથી કોઈ થઈ જાય જનક અને આ ધરતી ઉપર હળ હાકે ને તો આ ધરતીમાંથી આજે પણ સીતા નીકળે. એવી છે આ ધન્ય ધરતી. લક્ષ્મણની રેખાઓ હજી આજે પણ આ ધરતી ઉપર ધબકે છે કે રાવણ જેવા અહીંયાથી હજુ બીતા બીતા નીકળે. આ છે ભારતની ધન્ય ધરતી, ખૂબ પવિત્ર ધરતી છે. અને એમાંય આપણું ગુજરાત, જેની તો ગૌરવ ગાથા જેટલી કહીએ ને એટલી ઓછી છે. ગુજરાત એક એવી ભૂમિ છે કે જ્યાં મહાન વ્યક્તિઓ થઈ ગયા છે, માત્ર ભારતમાં નહીં પણ પૂરા વિશ્વમાં, પૂરા દુનિયામાં દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓએ મોખરાનું સ્થાન મેળવ્યું છે. એવા આપણે ગૌરવવંતા ગુજરાતીઓ છીએ. તો ગરવી ગુજરાત વિશે પોતાના એક સુંદર મજાના મંતવ્ય, વક્તવ્ય રજૂ કરવા માટે હું આમંત્રિત કરીશ ડોંગા હેન્સી રૂમિત કુમાર, જે ધોરણ 6 માં અભ્યાસ કરે છે. આપણે તાલીઓના નાદ સાથે એને સ્ટેજ ઉપર આવકારીએ. શું કરે છે?